લાઈક કરી નાખો. ભલે ને આવે તો એને કઈ આવડશે જ નહીં. આ ઈ હાસુ બોલા દાદા ઘડીક વારમાં ગીત ગાઈને વી આવ્યા. ના રે ના હજી ક્યાં ગીત ગાયું? તો કેમ પાછા વી આવ્યા? ઈવડે ઈ કે તમારા ગળામાં ખખડાટી આવે. તો પણ હવે આપણે કાઈ ગીત ગાવા નથી જાવું. ના રે ના 11,000 રૂપિયા આપ્યા, ગીત ગાવા તો જાવું જ પડશે. તો પણ હવે શું કરશું? એકા ખાવું પડશે. હે ઉભા રહ્યો. પણ હું લેવા જાય તો કે જો બોલો હું લેવા ગયો છે? યો મરસું ખાઈ જાવ એટલે તમારું ગળું સાફ થઈ જશે. એ હારું. હવે ભોળા દાદાના ગળામાં ખખડાટી નહીં આવે. હે ઓલા દાદા આવ્યા. હે હું ખાઈ લેવા? એ મરસું ખાઈ આવ્યો. કેમ મરસું ખાઈ લેવા? એ ગળામાં ખખડાટી આવતી હતી ને એટલે. ઓલા દાદા તમારે એકડે એકથી સંગીત શીખવું પડશે. એટલે એ પહેલા તો સરગમ શીખવી પડશે. ઈ હું સરગમ? સારે ગામા પધા નિસા સાની જપા મગર એસા એને સરગમ કહેવાય. એ તો બહુ અઘરું છે. હું અઘરું છે પણ શીખવું તો પડશે જ તે. એ હારું બીજું હું તો હું બોલું એમ બોલજો. સા સા રે રે ગા ગા મા મા મા. મા હું બોલું એમ બોલો મા. મા. જો બોલો સુર નથી આવતા. કાઈ વાંધો નહીં, હમણાં સુર આવી જાય. હું બોલું એમ બોલજો. સા સા રે રે ગા ગા મા. ઓ બાપા 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 એમ નથી બોલવાનું, મા એમ બોલવાનું છે. એ હારું બોલો મા. હા હવે સુર બરાબર. પણ મમરાભાઈ ધોકા મારે. પણ તમે સુરમાં નથી ગાતા ને એટલે હું ધોકા મારું. તમે બળતરા ન કરતા એમ તમને ફેમસ કરી દેખો બસ. આ તો વાંધો નહીં. હું બોલું ને એમ બોલજો. સા સા રે